મહાશિવરાત્રી પર્વને લઈને વડોદરા શહેરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવતી હોય છે। સાથે વડોદરા શહેરમાં શિવજી કી સવારીની ભવ્ય શોભાયાત્રા વડોદરા શહેરના રાજમાર્ગો પર નીકળતી હોય છે। ત્યારે આગામી 26 ફેબ્રુઆરીના રોજ શિવજી કી સવારીની શોભાયાત્રા નીકળનાર છે, જેને લઈને આજે આયોજકો દ્વારા વડોદરા શહેર પોલીસ કમિશનર સાથે બેઠક મળી હતી કે જેમાં શિવજી કી સવારીની શોભાયાત્રા પર પોલીસ તંત્ર, ફાયર વિભાગ અને જીએબીના અધિકારીઓ સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી। આ શોભાયાત્રામાં પોલીસ વિભાગ તો યાત્રાના રોડ પર વાહન ચાલકો અને રાહદારીઓને અડચણ ન થાય, સાથે વાહન વ્યવહાર શરૂ રહે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે। આ શોભાયાત્રા કે જે લાખોની સંખ્યામાં શિવ ભક્તો જોડાતા હોય છે, કે જેમાં તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે વડોદરા શહેર પોલીસ કમિશનર સાથે આયોજકોની બેઠક મળી હતી કે જેમાં શિવજી કી સવારી શોભાયાત્રાના રૂટની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી।